7-10 યાદવો ભેળા ગુફા સુધી પગલા ગયા, અંદર ગયો, ભાઈઓ અહીં ઉભા રહીજો. 28 દિવસ યાદવો ઉભા. 28 દી સુધી અંદરથી કૃષ્ણ બહાર ન નીકળ્યા. એટલે યાદવે જુદું વિચારી, હા દુનિયા છે, કૃષ્ણને મૂકીને વહી જાય. આ થોડા અવતાર્યા, કૃષ્ણને મૂકી અવતાર્યા. અને આ 28 દિવસ જાંબુવાનની હારે યુદ્ધ કર્યા. પછી જાંબુવાનને એમ થયું, કોણ તાકાતવાળો પુરુષ 28 દી મારા સામો લડે? જાંબુવાને પોતાની આંખો વીતી અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામચંદ્રજીને કૃષ્ણના સ્વરૂપની માલિક કરી જાય, ઓહો મારા નાથનો બીજો અવતાર થઈ ચૂક્યો છે. ટૂંકમાં મણી દીધો, જાંબુવંતીને પરણાવ્યા અને એ બરડા ડુંગર માંથી મણી અને જાંબુવંતીને લઈ અને અહીંયા આવ્યા. સત્રાજીતને મણી દીધો. હવે સાંભળજો, ઘીરે ગયા પછી સત્રાજીતને વિચાર થયો કે કૃષ્ણને યારે બાંધણું કર્યું, હવે ગમે એમ કરીને આને મનાવી લેવો જોઈએ. એટલે બીજી દી પોતાની દીકરી સત્યભામા અને મણી બે લઈ અને કૃષ્ણ પાસે જઈને કીધું, કૃષ્ણ મારી ભૂલ થઈ ગઈ હતી, મેં તારી માથે આડવો ડાળ્યું, પણ હે યદુપતિ, એ છપ્પનકોટી યાદવોના ધણી, હું બે હાથ જોડી તારી માફી માંગુ છું. એટલું જ નહીં, પણ મારી દીકરી સત્યભામા તારી હારે પરણાવું છું અને કરિયાવરમાં આ મણી દઉં. એટલે કૃષ્ણે કીધું, સત્યભામાનો સ્વીકાર કરું તો મણી લઈ જા પાછો. કે કેમ? કે નાયતને ન પોગું. હા, મારી નાયતને ન પોગું. કાલે સવારે એમ કે સત્રાજીને દબાવીને મણીની દીકરી બે લઈ લીધા. હા, નાયત છે. હા, અમારી ભાઈને ગુમડું થયું હતું. બે જઈને શ્યાર આવે ખબર કાઢવા, બે જઈને શ્યાર આવે. એક દી આનંદને કીધું કે એલા ગાંજા, કે હા, કે ગુમડું ભારી થયું, મારી નાખે. ઓહો બાપુ, ગુમડું મારી નાખે? ગુમડું નહીં મારી નાખે, નાયત મારી નાખશે. હા, નાયત ગંગાનો પ્રવાહ છે, પણ હાકર પકડી નવાય. નાયત ગંગાનો પ્રવાહ છે, એમાં ના નહીં, પણ હાકર પકડી નવાય. નકર નાયત કઈ તાણી જાય. સાહેબ, એ કૃષ્ણ, હવે સાંભળજો, આમાં હું તાકાત છે, હું તમને કહેવા માંગુ છું. બહુ ઓછો 3 દિવસની તો યુવાનોને કદાચ ને ટાણું હોય ન હોય ભાગવતમાં આવીને બેહવાનું. એટલે આ પ્રસંગ, અને ભાઈએ ફરમાઈશ કરી એટલે કરું છું પ્રસંગ, પછી આપણે મજા આવે એકાદી વાત હું લઈ. પણ મૂળ મુદ્દાની હવે જે વાત આવે, થોડીક હરફરે ઓછી કરશો, મને મારી વાત કપાઈ જાય આખી. એમાં પાંડવો લાખાગ્રહની માલિકો બળી ગયા. એ સમાચાર દ્વારિકાની માલિકો આવ્યા. એટલે ફોઈના દીકરા લાખાગ્રહમાં બળી ગયા. એવા સમાચાર સાંભળી અને કૃષ્ણ અને બળભદ્ર બંને વિશ્વની પાસે ખરખરો કરવા માટે થઈને ગયા. ગામડાની ભાષામાં ખરખરો કરવા ગયા. આ અક્રૂરે કૃતવર્માને કીધું, કૃતવર્મા હવે વેત છે. કે કેમ? કે કૃષ્ણ અને બળભદ્ર બે હસ્તિનાપુર ગયા, દિલ્હી ગયા, આવતા બહુ વાર લાગશે. હવે તારે મણી જોતો હોય તો સત્રાજીત એકલો છે. સાહેબી સત્રાજીતને મારી અને કૃતવર્માએ મણી લઈ લીધો. અને આ જામ સત્યભામાને ખબર પડી કે મારા બાપનું ખૂન થયું. વૈદ્યોને બોલાવ્યા, હુડી બનાવી, તેલ નાખવું, ઔષધિ. સાહેબ, આ સાયન્સ ભારત પાસે હતું. યુવાનોને કહું છું, આજ કોઈ આમાં ગોવા કેટલા ગયા? હું તો વાત કરજો, કોઈ ગયા હોય તો ગોવા, મડગાંવ, પણજી. હા, ત્યાં સર્ચ છે સેન્ટ ઝેવિયર્સનું. સેન્ટ ઝેવિયર્સની લાશને રાખવામાં આવી છે. 400 વર્ષ થયા. આજી લાશ એવી ને એવી છે, 400 વર્ષ થયા. આ સાયન્સ અંગ્રેજો પાસે નહોતું, આ ભારત પાસે હતું. સત્યભામા બાપની લાશને રાખીને ગઈ. સત્યભામા બાપની લાશને હુડીમાં રાખીને ઠેઠ હસ્તિનાપુર ગઈ. અને કૃષ્ણ પરમાત્માએ કીધું, સત્યભામા ઓચિંતાના તમે? કે હા. કે કેમ? મારા બાપનું ખૂન થયું છે. કોણે કર્યું? કે કોણે કર્યું એ ખબર નથી, પણ અહીંયા એટલે ત્વરિત કેમ આવ્યા? કે હું તેડવા આવી છું. કે કેમ? કે મારા બાપના મારતલને મારીને ત્યાં સુધી મારા બાપની લાશને અડવા ન દઉં. હા, ભારતની આર્ય નારી. સાહેબ, સત્યભામાની વાતને હું 1 મિનિટ બાજુમાં રાખું છું. યુવાન મિત્રો માટે થઈને એક બીજી વચ્ચે વાત કરી દઉં છું. આ તાકાત આ દેશની. કદાચ તમને સત્યભામા 5000 વર્ષનું પાત્ર લાગે, પણ હું તમને નજીકનું પાત્રની વાત કરું. આમાં દેવ ગયા કોઈ? દાંત કેવા આવી જાય?
દીવનું નામ પડે દાંત કેવા આવે? હું એ માટે નથી કહેતો. દીવજી પોતાનું ફોર વ્હીલ લઈને ગયા હોય તો ભલે કદાચ ને જોવા ન મળે, પણ બસમાં ગયા હોય તો જોવા મળશે. દીવનું બસ સ્ટેન્ડ જોયું? કોઈ નથી જોયું. જોયું ને આપે? હા, દીવના બસ સ્ટેન્ડ માટે બોર્ડ લખ્યો છે જેઠીબાઈ બસ સ્ટેન્ડ. સામાન્ય બાઈ. હા, યુવાનોને ખબર પડે કે નાનકડી વાત કરું ઝપટથી. કચ્છની આ બેને જે કપડા પહેર્યા ને, કચ્છની બાંધણી, કચ્છનું ભરતકામ, કચ્છનું છાપકામ એ વખણાતું. અને એ ખત્રિયાણીને એમ થયું કે વિદેશની વેપાર કરવો હોય તો કચ્છ માંડવી બંદર તો બરોબર છે, પણ સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ કારખાનું નાખ્યું હોય તો વિદેશ વેપાર થાય. અને પોતાના કારીગરોને કચ્છમાંથી લઈ અને દીવ આવીને પોતાનું કારખાનું નાખ્યું. ત્યાં છાપકા મકાવે. એમાં કાના નામનો મજૂર એક દી આવ્યો નહીં, બીજે દી આવ્યો નહીં. જેઠીબાઈ બીજાને પૂછ્યું કે કેમ નથી આવ્યો કાનો? કે કાનો બીમાર છે જેઠીબાઈ, એનો જીવ નથી જાતો. કે કેમ જીવ નથી જાતો? કે ખબર નહીં, એનો જીવ આવે જાય આવે જાય આવે જાય. જેઠીબાઈ ગઈ, ભાઈ બીમાર છો? હા બેન, હવે હું નહીં બચું. તારી કોઈ તૃષ્ણા અધૂરી છે? માણસો કે તારો જીવ નથી જાતો. તૃષ્ણા મારે કોઈ નથી, પણ મારા મનમાં એક ખટકો છે. કે શું? કે જેઠીબાઈ તને કદાચ ખબર નહીં હોય, આ ફિરંગીઓનું શાસન છે. કે ફિરંગીઓનું શાસન છે મને ખબર છે જેઠીબાઈ. ફિરંગીઓનો એક એવો કાયદો છે કે જે પુરુષના લગ્ન ન થયા હોય અને કોઈ વારસદાર ન હોય તો એને ફિરંગી બનાવી દેવાનો. તારું કહેવાનું શું થાય છે? કે મારા દીકરાના લગ્ન થઈ ગયા હોત ને તો મારો દીકરો ફિરંગી નહીં થાય. સવારે મારી લાશ પડશે ને એટલે ફિરંગીઓ પોતી જાય ને મારા દીકરાને એ ક્રિશ્ચિયન ધર્મ અપનાવવાનું માથે દબાણ કરશે. જજેકબાઈની તાકાત. તમે એ તો ભાઈ સ્ટેજમાંથી વાતો કરીને માના પેટમાંથી કાઢી આવીને કોઈના બાપની તેવડ નથી તો વાતું થાય. ટાણું આવીને ઉભું રહ્યું ને તઈ આમ હામી કહેતા હબો હવે પીસાય. હા, પણ શું તાકાત હતી તમને કહું. હે, લગ્ન થઈ જાય તો મારો દીકરો ક્રિશ્ચિયન ન બને. અને માણસોને બોલાવીને કીધું કે કેને જુવાન દીકરી છે? એ કીધું ફલાણા ભાઈને જુવાન દીકરી છે. એને બોલાવીને કીધું તમામ પ્રકારનો ખર્ચો લઈ જજે, તારી જિંદગી આખી તારી દીકરીને દુઃખી થવા નહીં દઉં. અને છોકરાએ પરિણાવી. સાહેબી રાતોરાત દીકરીના લગ્ન કરાવ્યા, રાતોરાત છોકરાને પરિણાવ્યો. સવારે આ કાનો ગુજરી ગયો અને ફિરંગીઓ આવી ગયા. જેઠીબાઈ કીધું પરણેલો છે દીકરો, રાતે લગ્ન કરી લીધા, પછી બાપે પ્રાણ છોડ્યા છે. ફિરંગીઓ તો વયા ગયા. એટલેથી બાઈ શાંત ન થઈ. દીવની માલિકર વકીલને ગોઈતો કે કેને પોર્ટુગીઝ ભાષા આવડે. સાહેબ જો એ બાઈની એક અભણબાઈની તાકાત. વકીલ ગોઈતો, ભાઈ પોર્ટુગીઝ ભાષા કેને આવડે? વકીલ મળ્યો, મને આવડે. પોતાને જે કઈ વેદના કેવી હતી, હિન્દુઓ ઉપર કેટલા પ્રકારના અત્યાચારો ગુજારે છે, એ અરજી કરીથી શાંત ન થઈ. કારીગરોને બોલાવ્યા, લાકડાના બીબા બનાવીને સફેદ સાડીમાં એ આખી અરજીનું છાપકામ કરાવ્યું. આખી વેદના, હિન્દુઓની વેદના છાપકામ કરાવ્યું. સુંદર મજાનું પેકિંગ કર્યું. અને હુડકાની માલિકર બેહી, એ વખતની સ્ટીમરની માલિકર બેહીને પોર્ટુગીઝ ગઈ. ત્યાં વેપારીઓને મળીને કીધું પોર્ટુગીઝની મહારાણીને મારે મળવું છે. વેપારીએ સહકાર દીધો, મળવા ગઈ. હિન્દુસ્તાનમાંથી એક બાઈ આવી છે મહારાણીને ભેટ દેવા, અને પોર્ટુગીઝની મહારાણીને મળવા ગઈ. મળી, ભેટ આપી એટલે સાડી લઈ અને મૂકી દીધી. હાથ જોડીને કીધું મહારાણી એમ મૂકો નહીં, મારા કારીગર, હિન્દુસ્તાનના કારીગર કેવી કલા કરે, કચ્છના કારીગર કેવી કલા કરે, જરાક જોઉં તો કરો. હું ઉભીને એમ જોવો ને, હું ઉભી એમ જોવો. અને મહારાણીએ સાહેબ હાડી ખોલી, આમ હાડી ખોલી. હિન્દુઓની માથે ક્રિશ્ચિયન લોકો છે, કેટલા પ્રકારના કાયદા કર્યા છે, કેટલા પ્રકારના અત્યાચારો ગુજારે છે, એ આખું વર્ણન એને પોર્ટુગીઝ ભાષાની માલિકર વાંચ્યો. અને પોર્ટુગીઝની મહારાણીની આંખમાંથી દાડ પાણી પડવા માંડ્યા કે આ કાયદા બનાવ્યા છે, ફિરંગીઓ આ કાયદા બનાવ્યા. હા મહારાણી, મારા હિન્દુઓની માથે આ કાયદા કર્યા છે. એ કોર્ટની માલિકોર કેસ કર્યો. સાહેબ કેસ જેટીને આવી એટલું નહીં, ક્રિશ્ચિયન બનાવી દેવાના કાયદા ત્યાંની કોર્ટ પાસે નષ્ટ કરાવીને આવી એટલું નહીં, પણ દર રવિવારે ફિરંગીઓએ જેઠીબાઈના ઘેરે બિંગલવાજા વગાડવા જવાના માન કરીને આવી હતી. એક અભણ ખત્રિયાણીને ઘેરે અંગ્રેજો બિંગલવાજા વગાડવા જાય દર રવિવારે. અને આજ લખ્યું છે જેઠીબાઈ બસ સ્ટેન્ડ જોઈ આવજો, દીવના બસ સ્ટેન્ડની માલિક વાંચી આવજો.
તાકાત, આ બાયુની તાકાત, આ ઇતિહાસની તાકાત, આ ધરતીને આપણે દીણા છે, સામાન્ય નથી. ગામે કીધું છે કે આમ કરી કે દીકરા એક કામ કરીને ગામ ભેરો ભળી જા ને, અમે ત્રણેય મારા ખર જાય અને માણાવદર જઈને દાઢીઓ કરાવી લે. હું ગામ ભેરો ભળી જા કે બાપા વાત હાથી, પણ મારું પેટ નહીં ભરાય ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય ને શરીર ખાઈ જાય, બાકી તમારા ત્રણ ઘરને નહીં મૂકો. વાત વટે ચડી, વાત વટે ચડી. હજુ ભાઈ હમણાં ગુજરી ગયો. એ દીકરાઓને બોલાવીને રામ બાપા એટલું કીધું, છોકરાઓ આ વાણંદ આપણી હારે હઠ લઈને બેઠો, આપણી સામે બેઠો, આ ત્રણ ઘરની માથાનો રોટલો ન હાલે અને જીવાય માટે થઈને કંઈક દીવો અને જીવાય કંઈક કાઢી દો. કે બાપા હું જીવાય દઈએ? કે તમને મન પડાવી દો. ના બાપા તમે કયો જીવાય દઈએ? કે જાઓ માણાવદર જઈને 10 વીઘા જમીન ખાતે કરી દો. અને માણાવદર જઈને 10 વીઘા જમીન ખાતે કરી દીધી. 1.5 વર્ષ 2 વર્ષ પહેલા મારો બંટિયા પ્રોગ્રામ હતો ને, ચાની કેટલી લઈને ભાભો આવ્યો. મેં કીધું દેવજીભાઈ પેલી જમી દીધી તું? મને કે બાપા એ હું હો, મને જમી દીધી છે. જો વાણંદ જીવે છે, રામ બાપા ગુજરી ગયા. કાળ જાય અને કેણી રીએ, અને રીએ ભલાની વાત. આ તો સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. અહીં તો કાળ જાય ને કેણી રીએ. બાપ કાળ વયો જાય, સમય વયો જાય. સમય કોઈનો બેઠો નથી રહેતો. ચાવડા પરિવારને આંગણે અમે રાત આખી જે કાંઈ બોલીએ એમાંથી તમે ભૂલી જાઓ તો તમને માફ છે. એક દુઓ હું કહું છું, જેટલા બેઠા છે તમામે તમામ યાદ રાખજો. આખી જિંદગી આ દુઆને ભૂલતા નહીં. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દેહીડે પછી ઘીના ઠામમાં ઘી હોય. સુકા સરોવરા, સરોવર હુકાઈ ગયું હોય, મલિકોર માણા વ્યાદ્યા ભરંડા પડી ગયા હોય, એવા તળિયા પડી ગયા હોય. એ તળાવડાને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. શું કરવા? 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ પડે, 3 વર્ષ પડે, પણ 3 વર્ષનો દુકાળ દીધી થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડાઈને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય. એમ તમારા સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એકદી પેટે ઢેડાઈને આવવું પડશે. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ઘણે દેહીડે પછી ઘીના ઠામમાં ઘી હોય. 5 થી દૂધાણા મોરા પડે, ઘીના ઠામ ઉધર ચડી જાય, પણ ભાદરવા મહિને મેયું મળવા મળે તેથી ઈના ઠામ પાછા હેઠા ઉતરે અને એમાં એમાં પાછા ઈ પડે. એમ હોય 5-15 દી ખારા મોરા દી આવે જાય. આ બધું આવવા વાળું. થેન્ક યુ. હા, મને ઇંગ્લિશ આવડી ગયું. કાર્ડ છે સાહેબ, કાર્ડની રમત છે. હા, તમને કદાચ આશ્ચર્ય લાગશે. મેં 78માં સાયન્સ કર્યું. તેથી હું ટ્રિગોનોમેટ્રી ભણ્યો. તેથી સોફ્ટવેર ફોર કોલેજીસ મેં કર્યું. હા, માં પિંગળ ભણેલા. મારી ઓળખાણ દીધો. તમને મારે એક પ્રસંગભાઈ નો કહેવું, પણ તમને એમ થાય નસીબ કેવી વસ્તુ છે. મારા મામા પિંગળ ભણેલા. મારા ફાધર જે એક સ્ટેજના કલાકાર, ભાવના લાબડિયા, નિરંજન, અને એ વખતનું એનું સ્ટેજ. આ ભાઈ હમણાં દુઓ બોલ્યો ને, આ જુવાન, આ એક દુઓ બોલ્યો તો, રાખે નહીં ઘરમાં રાણ, આ તો માથાને હાટે મૂલવે, એ તો આહિરના ઈંધાણ. એ વર્ષો પહેલા મારા બાપુએ લખ્યો હતો. એ દુવાને હવે પાંખું આવ્યું. હવે સાંભળજો, મારા મામા પિંગળ ભણેલા, મારા ફાધર કલાકાર, મારા બાપુના કાકા જેને આઈ હુણબાઈ માને ભેખ ઉતરાવી અને ભેડીઓ ઓઢાડ્યો. કવિ નાગ હો કરીને ગાડી કરી તું જજે હમાની જાય, બાવું તરત બનાય પણ ચારણ ન થવાય. સોનભાઈ આજે 10 દુવા કીધા અને માતાજીએ ભેખ ઉતારી અને ભેડીઓ ઓઢ્યો. કદાચ એટલા જ ઓળખાણ ન આવે તો પૂજ્ય નારાયણ બાપુ ભજન બોલતા, ચોડવજો ભાઈ જે જે પાણીએ ચડે ને રામ રાખે એમ રહેવું દુનિયામાં કોઈને કાંઈ નો કેવું. આ ભજનના રચયિતા મારા બાપુના કાકા. હવે છે આગળ મારા બાના મામા પૂજ્ય મેરહો આપો. તમને સમજાય એટલે કહું, તારો ભરથરી ભલે ને ગાદી આવે વનનો દે. મારા રામને એના રચયિતા પિંગળસિંહ બાપુ, મારા બાના હગા મામા. અને મારા બાપુના નાના બાપુ ગામ આંબલિયાળા, ભાણવરની પાસે ગામ આંબલિયાળા. અને જેનો છંદ તમે સાંભળ્યો હોય, પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. જામનગરની યુનિવર્સ પટેલની માલિકો જે છંદ બોલ્યા,
આટલા બધા તરફથી આ કલાકારની અને આ સ્ટેજની દુનિયામાં ને અમને નહોતા આવવા દેતા કે રેવા દો, અમે કર્યું આ નથી કર્યા જેવું, ભણો આ નથી કર્યા જેવું, કારણ કે તે દી આવા બધે તો નહોતા આવા. પણ ફેરવી 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 મારા ભાઈ મને લઈ આવ્યા. આ નસીબ છે. હા, એટલે તમે મને યાદ આવી ગયો, તમે થેન્ક યુ કીધું ને એટલે એના પછી યાદ આવ્યું. ભાગ છે સાહેબ, ભાગથી મોટું કાંઈ નથી. હા, નસીબ છે. 999 82 65 575 ફરી વાર લખો 999 82 65 575 નંબર ઉપર તમે ફોન કરશો ને એટલે તમારે ત્યાંથી બીમાર પક્ષીને લઈ જાય. સેવા કરવી હોય તો અનેક રસ્તા છે. સેવા કરવી હોય તો અનેક રસ્તા, બાકી નથી કરવાના. ભેંસના વાહા જાય તો નથી જ કરવાના. આવી પેન્સે જાહેરાત કરો તોય જો ગંગાને કાંઠે જઈને લાકડી બોરીને કે નાવું હોય તો એટલી વાર લાગે, પણ નથી નાવો. શું કરું? નથી કરવી દાખલા દીએ નિર્નવાણે ધર્મ ઠેકાણે, બાપા કડદું ગાયું, આમ થયું તેમ થયું, ધર્મ વયો ગયો, નિર્વયા ગયા, કડદું આવી ગયો, કરજું બળજું કાંઈ એવું નથી. થોરે ક્યાં કેરા થાય? થોરે કેરા થયા કોઈ દી? કોઈ દી બાવરે કેરીયું લાગ્યું? કોઈ દી આંબે પડી આવ્યા? તું બેટલો માણસ બદલી જાય તો સદુગ જ છે, બાકી ક્યાંય ફેર્યું નથી. સૂરજ ઉગે કરવું નથી, વાતો કરે. ગંગાજીથી નાઈને આવ્યા તો કુટુંબ ઘેરે, એટલે કે ગોરબાપાએ આપણું બહુ રાખ્યું. હાચવા હોય ને ગોરે, ગોરબાપાએ આપણું બહુ રાખ્યું, ગોરબાપાએ આપણે બહુ રાખ્યું. તો ઝીણકા દીકરાને વહુ બોલી કે આપણે ગોરનું ઘણું રાખ્યું, 2 પોતિયા રાખ્યા, 2 તરભાણા રાખ્યા. હું ક્યાં દેવા ગઈ પાછી? એ તો કરાઈશું. માયા મોટી નાગીણી જબરદસ્ત. હું તમને એ કહેતો તો તાકાત છે ને, કેવડી તાકાત. દ્વારકાની ધરતીની માથે હવારના પોરમાં આદમી એમ આયલો આવે, ધીમો 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 ડગલા માંડતો. થપનકટી યાદવોનો ધણી હજી તમ તૈયાર થઈ અને દ્વારકાથી તમ પોતાના મહેલની બહાર નીકળવાની તૈયારી કરે તો એક ભાઈબંધે આવી અને એટલું કીધું, પ્રભુ કે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ આપના દર્શન કરવા માટે થઈ નાનકડું સ્વરૂપ ધારણ કરીને દ્વારિકામાં આવે છે. કૃષ્ણે કીધું, ભાઈ સૂરજ નો આવે? અરે સૂરજ આવે છે. અરે ભાઈ સૂરજ, અરે બાપુ સૂરજ આવે. ભગવાન દોડી અને અટારી આવ્યા. મરક 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 દાંત કાઢવા માંડ્યા. યાદવો, આ સૂરજ નથી કે પણ આ તેજનો ગોળો હેલો આવે. આ સત્રાજીત નામનો યાદવ છે. ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરી અને સેમતક મણિ નામનો એને હીરો પ્રાપ્ત કર્યો છે. એ સભાની અંદર આવ્યો. હવે મિત્રો, આ સામાન્ય હીરો નહોતો. અને મેં ઇતિહાસકારો પાસેથી મંતવ્ય વાંચ્યું, હાથું ખોટું ઇતિહાસકારો જાણે, કિનારા જાણે, પણ એવું મંતવ્ય વાંચ્યું કે અંગ્રેજો અહીંથી લઈ ગયા અને મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો જે મેઢો ને એ કોહિનૂર સંતક મણિ. હા, અહીં તો મેકોલ નામનો અંગ્રેજ આવ્યો ને તમને મને ઉઠા ભણાવી ગયો. બાકી તાકાત છે આની હારે કોઈ આવે? એ વાત નહીં લંબાવું, પણ એટલું કહું છું, આમાં તાકાત કેવી છે, આ પૈસામાં તાકાત કેવી છે. એ ધર્મસભાની અંદર આવ્યો ને ભગવાન કૃષ્ણે કીધું કે હે સત્રાજીત, આ મણિ જેના ઘરમાં હોય ને કોઈ દી મહામારીનો રોગ ન આવે, કોઈ દી મરકી ન આવે, કોઈ દી ધરતીકંપ ન આવે, કોઈ દી દુકાળ ન પડે. જો તારી પાસે હશે તો તારા કુટુંબને એકને લાગુ પડશે, પણ આ મણિ જો તું મહારાજા ઉગ્રસેનને આપીશ ને તો તમામ યાદવોને લાગુ પડશે. કારણ કે રાજા પાસે હોય પ્રજાને, તો મારા તમામ યાદવોને મણિની જે તાકાત છે અસર કરશે. સત્રાજીત બોલ્યો નહીં, ધર્મસભા છોડી અને વયો ગયો. ભગવાને કીધું, ભાઈ એનો છે, દેવું ન દેવું કેમ થયું? અવાજ તો બરોબર આવે ને? હા, તો વાંધો નહીં. હવે આ માઇક એકદમ સરળ થઈ ગયા છે. દેવું ન દેવું એની મરજીની વાત છે. ભલે વયો ગયો. એ ગિરેવિયા ગયા પછી એનો પ્રસન્ન નામનો એક ભાઈ ડોકની માલિકો મણિ ધારણ કરી અને શિકાર કરવા માટે થઈ અને નીકળ્યો ને ખેલતો 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 રાણાવાવની પાસે બૈડા ડુંગરની માલિકો
ગયો. ટૂંકમાં વાત કરું, લંબાવતો નથી. એ સિંહનો શિકાર કરવા ગયો અને શિકાર થઈ ગયો. શિકાર કરવા ગયો અને શિકાર થઈ ગયો. સિંહે ઘોડા હોતો ફાડી ખાધો. હવે મણી છે એ સિંહને તો શું ખબર પડે કે આ વસ્તુ શું છે, પણ આતેડા ભેરો આમ ઉલારે. એમાં ત્યાંથી જાંબુવાન નીકળ્યા અને એ સિંહને મારી અને જાંબુવાની મણી લઈ ગયા. આ 1 દી 2 દિન 3 દી સત્રાજીત ન આવ્યો એટલે ધીમે માફ કરજો 3 દી પ્રસન્ન ન આવ્યો એટલે સત્રાજીતે ધીમી વાત હાલતી કરી. સાહેબ વાત છે ને, વસ્તુ એવી છે. વાત હાલતી કરી. કૃષ્ણે માગ્યો, મેં દીધો નહીં. મારા ભાઈને મારીને મણી લઈ લીધો. મારા ભાઈને મારી અને મણી લઈ લીધો. અને યાદ થઈ વાત થઈ કે ઉગ્રસેનના કાન સુધી ગઈ. અને ઉગ્રસેન તમામ યાદોની 3 પ્રકારના યાદો હતા મિત્રો: અંધક, ભોજ અને વૃષ્ણિ. યુવાન મિત્રો, ક્યારેક તમે જો ક્યાંય હોય સર્ચ કરીને વાંચજો યાદવોના ગુણ સ્વતંત્ર રાજ્યો. હા, હું યુવાનોને કહું છું ખાસ વાંચજો. આ બતાવે, આ બધું બતાવી માની ન લેતા. ટીવી વાળાને બતાવે કંસને આકાશવાણી થઈને દેવકીને પાછા વાયરાન જતા જેલમાં નાખી દીધા. હાથ દરવાજા ઉઘડતા જાય. પછી દેવકીને કંસનું જેલખાનું આવે. કંસ એટલો અકલમઠો નહોતો કે દેવકીને વાસુદેવને એક ઓરડીમાં ભેરા રાખે. રાજા હતો અને વાસુદેવ કંસના ગુલામ નહોતા કે પકડે. વાંચો તમે. મિત્રો, હું આ તમારા મોઢે જ એક હા પડવું, પછી હું મણીની વાત પૂરી કરી. તમારા મોઢે જ હું હા પડવું. તમને અને મને એવું ભણાવવામાં આવ્યું, તમને મને એવું કહેવામાં આવ્યું કે અર્જુને એમ કીધું કે હે કૃષ્ણ, મારા દાદા છે ને કાકા છે ને મામા છે ને કુટુંબ છે ને ભાઈઓ છે ને આ બધા કુરુક્ષેત્રના મેદાનમાં મારા હામાં ઉભા છે અને હું આ બધાને મારી અને રાજ્ય ભોગવવા નથી માંગતો, માટે હું યુદ્ધ નહીં કરું. તો હું આપને પૂછું કે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ અને જે કઈ અટાણે કુરુક્ષેત્રના મેદાનમાં હતા એના હામું અર્જુન પહેલી વખત લડવા આવ્યો? આપને હું પૂછું છું, એના હામું અર્જુન પહેલી વખત લડવા આવ્યો હતો? ક્યાં પેલા કોઈ આવ્યો હતો? પહેલી વખત નહોતો આવ્યો સાહેબ. વિરાટનગરની ગાયો વાળીને તેથી ભીષ્મે હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, અશ્વત્થામા હતા અને અર્જુન તેથી એકલો હતો. એ નપુંસકના વેહમાં અને તેથી ભીષ્મને, દ્રોણાચાર્યને, કૃપાચાર્યને, અશ્વત્થામાને, કર્ણને, દુર્યોધનને બધાને હરાવીને ગાયું પાછી લઈ આવ્યો હતો વિરાટનગરની. તેથી તેને કાકા, મામા, ભાઈઓ, કુટુંબને કોઈ આડું ન આવ્યું. આજ કેમ આવ્યા? વાંચો યુવાનો, હું વિનંતી કરું, ગીતા વાંચો. અર્જુનનો પ્રશ્ન સ્વાર્થનો નથી, આખા વિશ્વનો પ્રશ્ન કર્યો હતો અર્જુને. કૃષ્ણ પહેલા જ અધ્યાયના છેલ્લા 2 શ્લોકની અંદર અર્જુન કહે છે કે હે કૃષ્ણ, આ સેનામાં, મારી સેનામાં, હે કાળિયા ઠાકર જોઈ લે કેટલો યુવાન છે. બેયની સેનામાં થઈ અને કેટલો યુવાન છે. એમાં હજારો યુવાનો એવા છે કે જેની સગાઈ નથી થઈ. હજારો યુવાનો એવા છે કે જેની સગાઈ થઈ છે, લગ્ન નથી થયા. હજારો યુવાન એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે, ભાઈ આણું વરીને નથી આવ્યા. હજારો યુવાનો એવા છે કે જેની ભાઈ આણું વરીને આવી છે છતાં પુત્ર ઉત્પન્ન નથી કર્યો. આટલું યુવાધન કપાઈ જાય. આટલું મારા ભારતનું યુવાધન કપાઈ જાય. આની જે વિધવા સ્ત્રીઓ વધશે એ પુરુષ અને સ્ત્રી વચ્ચે અનબેલેન્સ થાય. મારી વાત સમજાય ને? પુરુષની સંખ્યા ઘટી જાય, સ્ત્રીઓની સંખ્યા વધી જાય. અને બધી સ્ત્રીઓ સતી નહીં હોય. બધી સ્ત્રીઓ સતી નહીં હોય. બાપનું નામ ને દેહ ગઈ ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે. એ ધર્મ કરશે બાયું. અર્જુન બોલ્યો, કૃષ્ણ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિસ્તુ દુષ્ટાસ્તુ વારણે જાયતી વર્ણશંકર. એ અધર્મ કરેલી બાયુ વર્ણશંકર પ્રજાને જન્મ દે. જાયતી વર્ણશંકર અને શંકરો નરકાય એવા કુલ જ્ઞાનામ પુલસ્ય પતંતી એસામ પિત્રો લુપ્ત પિંડોદક ક્રિયા. અને વર્ણશંકર પ્રજા દ્વારા જે પિંતર્પણની ક્રિયા થાય મારા પિતૃને નહીં પહોંચે, બધાનો નરકગામી હું બને. સાહેબ, પ્રશ્ન અર્જુનનો કાકા મામા નહોતો, આખા વિશ્વનો પ્રશ્ન હતો. કેટલી બાઈઓ વિધવા થાય એ અધર્મ કરશે. આ તો આપને કહી દીધું, કાકા મામાને જોયા. એટલે હું યુવાનોને કહું, ગીતા વાંચો, રામાયણ વાંચો, ભાગવત તમે પોતે વાંચો. હા,
તો આ બધું સમજાય. આને ખાલી ખાલી સાંભળે નહીં સમજાય. સાંભળીએ તો કેટલા વરસ થયા, સાંભળીશ તો કેટલા વરસ થયા. પોતે વાંચો એવાનો. હા, અને ભગવાન કૃષ્ણે ગુપ્તચરોને મોકલા, તપાસ કરો કોને માર્યો, કે કૃતવર્માએ. આ કૃતવર્માને ખબર પડી, અક્રૂર પાસે આવ્યા કે કૃષ્ણ આવી ગયા. હવે અક્રૂર કે હવે તારા ભાગ પડે, જો આવું છે. હા, ટાણું આવે તે કહી દે ભાગ પડે. કૃષ્ણ આમું ન થવાય, ભાગ પડે. પણ નહીં, મણી મૂકતો જા. મણી અક્રૂરને ઘેરે મૂક્યો, સત્યભામા ભાગ્યો. પાછળ કૃષ્ણને બળભદ્ર અઘોર જંગલની માલિક ગયા. રથ હાલે એમ નતો, ભગવાને રથ મૂકી દીધો. પગપાળા કૃતવર્માની પાછળ દોડ્યા, એની હારોહાર પાછળ બળભદ્ર, આગળ કૃષ્ણ. અને ભગવાનને એમ થયું કે હવે કદાચ જાળીમાં વયો જાય, કૃતવર્મા પકડાય નહીં. આટલો પલો કૃતવર્મા રહ્યો. અને ભગવાન સુદર્શન ચક્ર મૂક્યું, ચકા 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 ચકર ફરતું કૃતવર્માના ધડથી મસ્તકને જુદું કરી અને ચક્ર કૃષ્ણની પાસે આવ્યું. ભગવાન કૃષ્ણે તપાસ કરી, આખો કૃતવર્માને જોયો, વાઘા જોયા, મણી નો મળ્યો. કાબડભદ્રે પહોંચી ગયા, ભાઈ શું થયું? એ કે ખોટો માર્યો. કે કેમ? કે આખો તપાસ્યો, આમાં કે મણી ન મળ્યો. બળભદ્રને શંકા ગઈ કે મણી કૃષ્ણે લઈ લીધો, પણ મારી પાસે ખોટું બોલે. આ તાકાત માયાની માલિકો, કૃષ્ણ માથે શંકા. સાહેબ શંકા ગઈ એટલું નહીં, પણ બળભદ્રે કીધું મારે દ્વારિકા નથી આવવું, મારે જનકપુર જવું છે. એમ કરીને રિહાઈને બળભદ્ર જનકપુર વયા ગયા. દુર્યોધને ગદાયું જનકપુરની માલિકો શીખવું હતું. મારે પ્રસંગ એટલો જ કેવો હતો કે આમાં આ તાકાત છે. કૃષ્ણ બળભદ્રને નોખા પાડી દેતી હોય, આમાં આ તાકાત છે. આને બહુ માન દેતા નહીં, આ તો આવવા વાળું જવા વાળું છે. આવવા વાળું જવા વાળું છે. હા, માટે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો અને ભાઈ હોય, ભાઈ હોય તો મન દુઃખ હોય અને હોય, ન હોય ને શું હોય? ભાઈ હોય તો હોય ને, ન હોય ને શું હોય? મારે નરેન્દ્ર મોદીને કોઈ દી વાંધો ન પડે. પડે કરી ડોબામાં વાંધો પડે? જેઠો હૈયારો ને શું વાંધો પડે? હોય. એક વખત લોઢાનું સંમેલન ભેરું થયું, ખોથી મારની તો સુધીના લોઢા આવ્યા. હવે સંમેલન કોકને પ્રમુખ બનાવવો પડે, કે પ્રમુખ કેને બનાવો? કે ગણ ને. અને આમે લગભગ પ્રમુખ ગણ જેવા જ હોય. ઘાટઘૂટ કઈ હોય ને, એક જ કામ આવડે. એ ગણને પ્રમુખ બનાવ્યો, અને પ્રમુખ સ્થાનેથી પ્રમુખ બોલવા ઉભા થયા. લોહ બંધુઓ, હે લોહ બંધુઓ, આપણે શા માટે ભેળા થયા છીએ? કે આપણે એવી કઠણ નાયત છીએ. આપણે એવી કઠણ નાયત છીએ કે દુનિયામાં કોઈની તાકાત નથી આપણને કાપી હગે. આપણે જ આપણને કાપીએ છીએ. કાપવાનું બંધ કરીએ એટલા માટે થઈને ભેળા થયા છે. કહેવાનો અર્થ એ છે કે ભારથરવાળાની કપન, માફ કરજો, ભારથરવાળાની પતંગ ભારથરવાળા જ કાપે, ખંભાળિયાવાળા ન કાપે. તો મારો કહેવાનો અર્થ એ છે, પોતાના હોય દુઃખ હોય, પણ એવો કોઈ પ્રશ્ન નથી કે જેનું સોલ્યુશન ન હોય. માટે ધન જોબન મહેમાન મેઘ કાયમ રિયા ન કોઈ. સાહેબ, આ વસ્તુ કાયમ નથી રહેતી, ધન કાયમ નથી રહેતું. એક જણા પાસે કરોડ રૂપિયા થઈ ગયા, તેને ભાઈબંધને કીધું મારી પાસે કરોડ રૂપિયા થઈ ગયા, હું શું કરું? કે હોનું બનાવી લગડી કરી લે. હાથો વહેલી તમામ પૈસાને લગડી કરી, જમીનમાં દાટી, દોણામાં છીપર ઢાંકી, ગામ સુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણી ઢાંકી અને હુઈ જાય. વળી ક્યારેક યાદ આવે, 8-10 દીએ લગડી ગણી ઢાંકી અને હુઈ જાય. એક દી લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, લગડી દોણી ઊંધી વારી, લગડી કોક લઈ ગયો, નેકરા નદીના કાંકરા ભરી દીધા. રાડ ફાટી ગઈ, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નેકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારા તો ગણવાથી જ કામ છે ને. બહુ અઘરું છે, સમજાય તો. તારે ગણીને હું તને, તું આ ગણીને હું, આ ગણીને હું, તને શું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે, તને શું પડે? હા, હું તો ઝીણી વાતોનો કલાકાર છું સાહેબ, હું તો ઝીણી વાતોનો કલાકાર છું. મારે કહેવાનું એ હતું
બહુ થોડોક છે પણ બધા તું એટલું માહિતી તો પૂરતી આપતી હોય. કહેવાનો અર્થ મારો એ છે કે જેને વાપર્યું છે, જેને આપ્યું છે, એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે, એના નામ ઇતિહાસને પાને અમર રહ્યા, સુવર્ણ અક્ષરે લખાણા છે. એમાં આ તો તાવડા પરિવારને આંગણે, હા, આમાં કોઈ ભોળ ગયા હોય, જો ગયા હોય, ખ્યાલ હોય, હા, મંદિર છે, થોડો શિલાલેખ ખવાઈ ગયો છે, પૂરો વંચાતો નથી. હા, પણ મજાની વાત એ છે કે પ્રતાપી પુરુષ એવો થઈ ગયો કે જેનો એ બહુ ઓછા વ્યક્તિઓના ઉલ્લેખ કર્યા છે, પણ જેનો એ પોતાના ચિંતામણી નામના ગ્રંથની માલિકર ભોળ ચાવડાનો ઉલ્લેખ કર્યો છે. વાંચી લેજો જૈનોના ગ્રંથ. હા, જૈનો એ હિન્દુઓના બહુ ઓછા ઉલ્લેખ કર્યા, પણ ભોળ દાદાનો ઉલ્લેખ જૈનો એના ગ્રંથની માલિકર કર્યો છે. ભદ્રેશની લડાઈની માલિકરી માણસ કાયમ આવી ગયો. લાખો ફુલાણી જેને મામા કહેતા, લાખા ફુલાણીના મા સોનદેવીના જેના જીભનો માનેલ ભાઈ હતા, એવા પરિવારને આંગણે આજ બોલવા માટે થઈ અને હું બેઠો. બેન આવ્યા છે, ભાઈએ એની રીતે કાલાવાલા કર્યા, પણ મારે આપને એ કહેવું છે કે સર્વશ્રેષ્ઠ પૈસો નથી, મારી આખી વાત. અને બીજી વાત એ કરું કે નકામોય નથી હો. હા, એક ઠેકાણે સપ્તાહ વસાતી કોકે કીધું કે હાલો સપ્તાહ સાંભળવા જાય, કે સપ્તાહ સાંભળવા શું થાય, માઇકમાં હિન્દીમાં વાંચે. એ કે માઇકમાં સપ્તાહ હિન્દીમાં વાંચે, બુંદી કાઠિયા થોડા હિન્દીમાં છે. સપ્તાહ હિન્દીમાં છે, બુંદી, કારણ કે અમુકને સપ્તાહથી કઈ લેવા દેવા ન હોય ને, એનાથી લેવા દેવા હોય. એક બેન ગયા તા કથા સાંભળવા, ઘેરે આવ્યા તેને પતિએ પૂછ્યું કે હું કથાની મારી કદાચ કયો પ્રસંગ આવ્યો? અરે માણા 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 થી કઈ માઈ નહીં, કે પણ કથામાં પ્રસંગ હું આવ્યો તો અરે ફદેત ફારકાન તમે જોવો તો કે એમ નહીં, આજે કથામાં પ્રસંગ હું આવ્યો તો ઘરે બુંદીના ગાંઠિયાના ટ્રેક્ટર ભીના હતા, પાવડે પાવડે ભરીને દેતા હતા. કે વાત હતી, પણ આ પ્રસંગ હું આવ્યો તો ઘરે આમ જો તો હાડીઓ વેચવા વાળા, આમ જોવો તો રમકડા વેચવા વાળા. પછી ઓઈલાને ખબર પડી કે મરી ગઈ, ડૂમમાં તો ગઈ જ નહોતી, બાયણે બાયણે આટા મારીને આવી. ગજબના માણસ થયો મિત્રો. એક ગામનું કુટુંબ છે ને, પ્રદેશ કમાવા ગયું હતું, ખૂબ ધન કમાણું, પોતપોતાના કુળદેવતા, એટલે કુળદેવી તો જવું જ પડે, ગમે એટલા કમાય તે અંતે કુળદેવતા પાસે ને કુળદેવી પાસે આવવું પડે. તાવડો ગમે એટલો કદાચ ને ફોરેન જઈને કમાય, પણ એને બેટ દ્વારકા જવું જ પડે. ભલે હું કે ફોરેન જઈને અબજો રૂપિયા કમાય, પણ એને બેટ દ્વારકા જવું જ પડે. અભિયાય પાસે માથું નમાવવા એને જવું જ પડે. એમ પોતે કુળદેવી આવ્યા અને એમાં વિચાર થયો, ગામ કે હા 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 તમે ખૂબ ધન કમાણા, કઈક નવું કરો ને. એ કે હાલો ને અમારી પાસે 10 દીની રજા છે તો નવું કરીએ. કે હું કે ભાગવત સપ્તાહ કરો. કે ભાઈ 8 દીમાં ભાગવત સપ્તાહ થોડી થાય, આપણે દી 3 રહ્યા, 7 દી તો ભાગવત ના જોઈએ, વાહી વેચા 3 દી, 3 દીમાં ભાગવત સપ્તાહ થાય. પૈસા વાપરીએ એટલે બધું થઈ જાય. ગામ ભેરું કર્યું, એકને મંડપ સર્વિસનું કામ આપ્યું, એકને વાસણ વાળાને, એકને કેટરસ વાળાને, એકને કંકોત્રી વાળાને, જેટલા પૈસા માંગે એટલા દઈ દો, પણ તાત્કાલિક બધું કરી નાખો. એ બધાએ પોતપોતાના કામ પૂરા કર્યા. વક્તાને ગોતવા ગયો તો ઠાલો આવ્યો. ભાઈ વક્તા ગોતી આવ્યો, એ કે ચૈત્ર મહિનો છે, બહુ સપ્તાહ બેઠી, એકે વક્તા જડ્યો નહીં. ત્યાં કોકે કીધું કે અહીં બાજુમાં એક ગામ છે ને, ત્યાં વક્તા છે, પણ એની જીભ જલાઈ. એ કે ભલે ને જીભ જલાતી હોય, ભાગવતમાં શું છે તો આપણને ખબર છે ને, અડધું એ કે અડધું આપણે સમજી લેવું. એક યાદ રાખજો મિત્રો, જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, કુદરતી છે, એની કોઈ નિંદા ન કરતા, કુદરતી છે. જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, પણ જો તોછડી હોય તો મારી નાખે. હા, બીજી વાત, સાયન્સની, મેડિકલ સાયન્સની રીતે સાબિત થઈ ગયું કે અહીંયામાં ક્યાંય પણ કાપો પડે, ક્યાંય પણ ઘા પડે તો એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે તો રૂજાતા વાર ન લાગે. લાળમાં એ તાકાત છે, આપણી લાળમાં એ તાકાત છે. ભેંને, ગાને, કૂતરાઓને ક્યાંય પણ ભાઠું પડ્યું છે ને, જીભ પોચે ત્યાં સુધી રૂજાવી દે, એ તાકાત છે. ક્યાંય પણ ઘા પડે રૂજાતા વાર લાગે, જીભમાં ઘા પડે એ રૂજાતા વાર ન લાગે, પણ જેને જીભના ઘા પડે, હા, દ્રૌપદી એટલું જ કીધું તો આંધ્રા હોય ને પછી હું થયું ખબર જ છે. હા, જીભ તોતડી હોય તો સ્વીકારીએ છે,
અમારે ગઢવીએ ગ્રંથ બનાવ્યો હતો ને વેચાતો નતો, છાપામાં જાહેરાત દીધી કે મારો કોઈ ગ્રંથ વેચી આવે ને એને 50% કમિશન, 100 રૂપિયા કિંમત, 50 રૂપિયા એના. કોઈ 2 લઈ ગયા, કોઈ 4 લઈ ગયા, કોઈ 6 લઈ ગયા. એમ કાલો આવ્યો. કાલો ગ્રંથ દિયો. શું કરવો? વેચી આવું. એ કે તારી જીભ જલાઈને તો વેચે કેમ? તમારે રોટલાનું કામ કે ટપાકાનું કેટલા દઉં? 10 દિયો. એ 10 દીધા છે, 1 કલાકમાં વેચી આવ્યો. 20 લાવો, 20 દીધા. બપોર થી જ વેચી આવ્યો. 50 દિયો, 50 દીધા. હાંજ થી જ વેચી આવ્યો. કાલ હો દેજો. ગઢવી કે હો નહીં, હું તને 200 આપે પણ કોઈ 2 નથી વેચી ગયા મારી ચોપડીઓ, અને તું એક દી માં 80 વેચી આવ્યો. સ્ટાઇલ તો કે તારી મારે બીજાને શીખવાડવા થાય. એ કે તમારો ગ્રંથ લઈ અને હું કોઈ શેઠિયા પાસે જાઉં, કોઈ કોન્ટ્રાક્ટર પાસે જાઉં, કોઈ કલેક્ટર પાસે જાઉં, ત્યાં જઈને કહું આમાં રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, 100 રૂપિયા કિંમત છે, લેવી છે, ક્યાંય વાંચું? આનું વાંચું કદી ખોટી? આના કરતા 100 રૂપિયા ગુડી દેવા વાંધો શું છે? જીભ તોતડી હોય તો સ્વીકારી હશે, પણ તોછડી હોય ને તો મારી નાખે. હા, વાત તમને કરતો હતો કે જગતમાં આવ્યા છે તો કંઈક કરી જવું. ચાવડા પરિવારે જે કંઈ કર્યું છે જબરજસ્ત ડુમન, જબરજસ્ત આયોજન, એમાં જેટલો બને એટલો લાભ લઈ લેવો. એવો એ પરદેશથી આવેલા વાણી આવે વિચાર કર્યો. એટલે એ ડુંબારા તૈયાર થઈ ગયા, રસોઈયા તૈયાર થઈ ગયા, આ બધું લાઇટિંગ બાઇટિંગ એ બધું તૈયાર થઈ ગયું, ફૂલવાળા હારવાળા બધા તૈયાર થઈ ગયા. પછી એ તોતડા વક્તાને તેડી આવ્યા. એ તોતડા વક્તાની પૂજા કરી, વ્યાસપીઠમાંથી બેહાડ્યા. તોતડા વક્તાએ પોતાની ભાષામાં ભાગવત શરૂ કર્યું. 18મે દિવસે નંદભયો થયો. 18મે દિવસે ઓલાના બધા ટાર્ગેટ તોડી નાખ્યા. ટિકિટના ટાર્ગેટ તોડી નાખ્યા, પાસપોર્ટના ટાર્ગેટ તોડી નાખ્યા. પણ આ ગ્રંથો બહુ મહાન છે. એક જ દાખલો દઉં તો તમને ખબર પડશે કેટલા મહાન છે. 8 મહિના પહેલાનું કઈ છાપું વાંચ્યું હોય, મારે ઘરે આવે છે છાપું દિવ્ય ભાસ્કર. 8 મહિના પહેલાનું દિવ્ય ભાસ્કર કોઈ વાંચ્યું હોય એને ખબર હશે. દિવ્ય ભાસ્કરના પહેલા પાના ઉપર લખ્યું તો ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. કેટલાય વાંચેલું? આ કોઈ વાંચેલું? મને હથવારો પુરાવશે કોઈ? ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. આ પેલા પાના ઉપર લખેલું આવ્યું હતું. ભારત માટે નવી નવાઈની વાત નથી. અહીં ભાગવતના સાનિધ્યમાં બેઠો એટલે કહું, આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા એના બાપના પેટમાંથી જન્મ્યો હતો. હા, એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી તેથી મોટા મોટા લેખ આવ્યા. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો. વેદવ્યાસને બોલાવવામાં આવ્યા. ભૃણના 100 કટકા કરવામાં આવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિકો 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય. લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. આ દેશની માટે નવી નવાઈની વાત નથી. આપણા પાંચાળ ચોટીલા, જ્યાં ત્રિનેતરનો મેળો ભરાય, એ થાન ચોટીલા પાંચાળ નરેશ, પાંચાળ મહારાજાને ઘેરે દીકરીનો જન્મ થયો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો તો શિખંડી. એટલે તો ભીષ્મે બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે. હા, છેલ્લે હજી તમને કહું, સેરોગેટ મધર. સેરોગેટ મધર, કોઈ માનું ઉદર ખરાબ હોય અથવા કોઈ પણ કારણોસર એક માના ઉદરમાંથી બાળકને લઈ અને બીજી માના ઉદરની માલિકો ઉજેરી અને મોટો કરવો અને બાળકને જન્મ દેવો એને સેરોગેટ મધર કહેવામાં આવે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળની માલિકો જન્મ દીધો હતો. આ તમામ સાયન્સ આ દેશ પાસે હતું. પણ આ યુવાનોને જો ભાગવત, રામાયણ, મહાભારત એ બધું સાયન્સની દ્રષ્ટિએ સમજાવવામાં આવે તો. જમનાજીના ગુનાની માલિકો કાળી નાગ રહેતો હતો ને ગોકુળની ગાયો પાણી પીધું ને ગોકુળની ગાયો બધી મરી ગયું તો જમનાથ પાકિસ્તાન સુધી ગયા. હેઠે ક્યાંય ઝેર નહીં ગયું હોય.
પ્રશ્ન ઉઠાવો તો તમે સાચું મેળવી શકશો. એક નદી નીકળી હોય તમારા ગામના પાદરમાંથી, એ નદી દ્વારકાના દરિયા સુધી જતી હોય તો તમારા ગામના પાદરમાં જે નદી ઝેરવાળી હોય એ ઝેર ઠેઠ સુધી ન જાય. અને બીજી વાત, કાળી નાગ જમનાજીના ગુનામાં હતો તો પૃથ્વી ઉપરનો નાગ છે એ જળમાં ન રહી શકે. જળમાં રહેતો હોય હરફ તો એ જળ હરફ હોય તો એ ઝેરી ન હોય. તો કઈક બીજું છે. કથા સત્ય છે, કથા સત્ય છે, મરમ કઈક જુદો છે. જ્યાં સુધી આ દેશના યુવાનોને સાયન્સ નહીં સમજે. મિત્રો વતે વતે અટકો છે, કામ કરી દો. સાઉદી અરેબિયાએ એક મામાને ઘેરે જીમન ત્યારે વાત કરતા જ નથી ને, સાઉદી અરેબિયાની અંદર એક બાય રોબોટ બનાવી. તમે આ બધું સાંભળેલું કે હું ખાલી વાતું જ કરું? સાંભળેલું ને? મને કોક સાથ દેજો ને કે ક્યાંક લાખણની ગપ્પા મારે, કોક તો મારી હારે રહી જો. સાઉદી એટલે વડીલોને એમ થાય કે આ લાખણજી હું અમારે અહીંયા આવીને વાત કરે. હું કહું, સાઉદી અરેબિયાએ એક રોબોટ બાઈને નાગરિકત્વ આપ્યું, મતદાનનો અધિકાર આપ્યો, એને નગરની સ્ત્રી બનાવી, નાગરિકત્વ આપ્યું. આ સમાચાર સાહેબ મેં પહેલી વખત વાંચ્યા ને પેપરમાં, ત્યારે મને પહેલો દાખલો નક્કી આવ્યો કે કુંભકર્ણ છે ને રાવણનો રોબોટ હોવો જોઈએ, ભાઈનું બિરુદ આપ્યું હોવું જોઈએ. 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે ને પીડ્યું રહીએ. 6 મહિને પાછી એક દી બેટરી ચાર્જ કરી લઈએ, હું બગડે નહીં એટલે વળી પાછા 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે. નકર માણસનું જણ એવું થોડું હોય લંકાને વંડી ટપીને આવે ને વંડી ટપીને જાય. અચરજ ન કરતા, હું સમજાવીને નથી બોલતો. વાલ્મીક રામાયણની અંદર રામે વિભીષણને પૂછ્યું કે આ કયું યંત્ર આવે છે? મારી માથે વિશ્વાસ ન હોય, વાલ્મીક વાંચો. વાલ્મીકમાં રામે કીધું આ કયું યંત્ર આવે છે? સાહેબ જબરજસ્ત સાયન્સ હતું. હા, એમ કઈ લંકામાં કઈ દીવો કરવો ન પડતો. હું સોલાર, સમજાણું ને? સોલાર, જેની રસોઈ માટે સૂરજ તપતા સૂર્ય કુકર, પવન પાણીલા ભરતા પવન ચક્કી, વાવાહિંદા કરતા વેક્યુમ. તમારા ઘરમાં આવી ગયું, મારા ઘરમાં આવી ગયું, ધૂળ ખેંચી લઈએ. આ પવન પાણીલા ભરે, વાવાહિંદા કરે. હા, એ બધું તેથી ટેકનોલોજી હતી. મારો કહેવાનો અર્થ આ ગ્રંથો સામાન્ય નથી. આ ગ્રંથો સામાન્ય નથી. કિનારો સામાન્ય હોઈ શકે, કિનારા પાસે તાકાત ન હોય. ક્યું જમનાને શુદ્ધિકરણ કર્યું, ક્યાં નાગને નાખ્યો, ક્યાં ગોવર્ધનને ઉપાડ્યો, ક્યાં ગાડાને ભાંગ્યું, ક્યાં તૃણાવતને માર્યો, બગલો કોને કેવો, અજગર કોને કેવો. મામા આપણે ધીમા ત્યારે વાત થઈ હતી ને કે એક ગોવાળિયા એક રસ્તા ઉપર ગાયું સારવા જતા હોય અને ઓચિંતાનો એમાં એક જબરદસ્ત પર્વતની ગુફા દેખાય એટલે ગોવાળિયા એમ કે હા પર્વત જો સુંદર મજાની ગુફા, અને ગોવાળિયાના મોઢાના માલિક વૈયા જાય. તો કાયમ તમે ભેહું સારવા જતો તમને ખબર ન પડે કે આ પર્વત અહીં હતો કે નહીં. જે રસ્તે તમે કાયમ ગાયું ચારવા જાઓ તેટલી તો ખબર પડે ને કે આ નોતું ઘૂસનું આવ્યું ક્યાંથી. તો કયો અજગર, કયો બગલો, કયો ગધાસુર, કયો બકાસુર, કયો અઘાસુર, એને સમજવાની કોશિશ કરશો તો તમને ખબર પડશે કે આ સામાન્ય શાસ્ત્ર નથી, આ સામાન્ય વસ્તુ નથી. આ કહેવાય છે તું સામાન્ય નથી. બાકી તાલીઓ પાડીને વ્યાજ હોતી એ તો કેદીનું હાલે છે, એમને માઇલે જ રાખે છે. હા, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દ્વારિકા કઈ તો કરીએ સહી છે. સાયન્સની દ્રષ્ટિથી જ્યાં સુધી શાસ્ત્રોને નહીં જોવે યુવાન, નકર એક યુવાન છેટો વયો જવાનો સાહેબ. હો મારી વાણી યાદ રાખજો, નકર આ યુવાન છેટો વયો જાહે. આજ કોણ માનશે રાહુ ગળવો આવે ને ચંદ્રને ગ્રહણ થાય? હાલો માનો તો માનશો. હવે રાહુ આવે ને ચંદ્રમાને ગળી જાય, આજનો કોણ માણા માનશે? કોણ કે શેષનાગની ફેણમાંથી પૃથ્વી છે? કારણ કે બધું જોઈ લીધું, બધું અત્યારે દેખાય છે. તો એક દી આ શાસ્ત્રોને ખોટા માનશે. આજનો યુવાન આ શાસ્ત્રોને ખોટા માનશે, જેને સત્ય રીતે સમજાવવામાં નહીં આવે તો. એટલે કહું છું, પ્રશ્ન કરજો. એવો દ્વારકાધીશ, એવો કાળિયો ઠાકર, હા કેટલો દયાળુ છે. ખાલી મારા સામું જોઈજો, પછી હું બેનને રજૂ કરું છું. અર્થ નથી કરતો, એટલું સરળ રીતે કીધું છે કે અર્થ મારે નહીં કરવા પડે, પણ એકથી ગણતરી કરતા જાયજો. મજા આવે ત્યાં સુધી બેસજો. જેટલું બોલાય એટલું થોડીક સમજવાની કોશિશ કરશો. અધૂરું સમજીને જાઓ તો દુઃખ બહુ દેહે.
સરસ, થોડીક હાલવાની જગ્યા રાખજો ને બાકી સરખી રીતે સાંભળજો. એટલે ગાવું, બોલવું, વગાડવું 100% એક કળા છે, પણ તમે સારી રીતે સાંભળો. બહુ માનવ મેરામણ છે, જબરજસ્ત. અને અહીંથી ગીતો, ભજનો, લોકગીતો, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જે કંઈ આવશે એ બધું અહીંથી રજૂ થતું રહે. એમાં તમને મોજ આવે, આનંદ આવે ને તાળી પડકારો, હોંકારો દેજો. એથી વધારે મજા આવે તો જે કાંઈ ઘોર આપણે વિદિત છે બધાને કે હવે જે કંઈ ડાયરાઓમાં ઘોર થાય છે ધર્મને ખાતે વપરાતી હોય, એટલે જેટલું દેવાય એટલું દેજો. ઘણી વખત આપણે એમ કહેતા, ભાઈ હાથે એટલું સાથે વાપરી લેજો, માયા પડી રહે આપણે વૈયા જાહું, આ માયા પડી રહે આપણે વૈયા જાહું, માયા પડી રહે આપણે વૈયા જાહું. અને નરેન્દ્ર મોદી થપાટ મારી કે આપણે પીડારી અને માયા વહી ગઈ. આ બિસાડી બાયું કોઈ કુકરમાં હતાડ્યા હતા, કોઈ ઓશિકાન બેવનમાં હતાડ્યા હતા, કોઈ ગાટલાવમાં હતાડ્યા હતા, ઝેર ખાવાય નથી એમ એને 50,000 કાઢ્યા હતા. અહીં તો કઈ સમય ફરે બાપુ, અહીં કોઈને થોડી ખબર છે. હે કહેવાનો અર્થ મોજ આવીને તાલી પડકારો, હોકારો દેજો. એથી વિશેષ આવે તો અહીંયા તમે કંઈ પણ ફૂલને તો ફૂલની પાંખડી વર્તાવતા રહેજો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ કાળિયો ઠાકર એનું વાક્મય સ્વરૂપ. અને આપ તો બહુ દ્વારકા જિલ્લામાં જ રહ્યો છો, દેવભૂમિમાં રહ્યો છો અને દ્વારકા ખૂબ ગયા હો. પણ એક આપને જાણ કર દઉં, દ્વારકા એ કોઈ સામાન્ય નગરી નથી, સામાન્ય તીર્થસ્થળ નથી. દ્વારકા એ કોઈ સામાન્ય તીર્થસ્થળ નથી. ભારતની 7 મહાપવિત્ર નગરી, એ 7 મહાપવિત્ર નગરીમાં એક નગરી હોય તો દ્વારકા. આપણી 7 પવિત્ર નગરીમાં 3.5 શિવની, 3.5 વિષ્ણુની. કાશીના 2 ભાગ પડે, શિવા કાશી અને વિષ્ણુ કાશી. આ ફટાકિયા બને ને શિવા કાશીમાં બને. કાશીના 2 ભાગ પડ્યા, શિવા કાશી અને વિષ્ણુ કાશી. બાપુ આ તો યુવાનોને ખબર ન હોય એટલે આપણે કંઈ. ભારતની 7 પવિત્ર નગરી, એમાં 3.5 વિષ્ણુની, 3.5 શિવની, એ 3.5 વિષ્ણુની નગરી, 3.5 શિવની 7 નગરીમાં એક પવિત્ર નગરી એટલે દ્વારકા. 7 સમુદ્રમાં એટલે એક પવિત્ર સમુદ્ર, રત્નાકર એટલે દ્વારકા. શંકરાચાર્યજીના થાપેલા 4 પીઠ, એ માયલું એક પીઠ. આખા ભારતમાં 4 પીઠ, એમાંનું એક પીઠ એટલે દ્વારકા. 7 પવિત્ર નદીઓ માયલી એક પવિત્ર નદી એટલે ગોમતી, એટલે એ દ્વારકા. અને ગમે એટલો સગવડતા વાળો હોય, ગમે એટલા રૂપિયા વાપરવા હોય તો દ્વારકાધીશના મંદિરથી ઊંચું ઇમારત ન ખડકી હગે, મકાન ડમણ આવી હગે, એનું નામ દ્વારકા. હા, સામાન્ય નથી. કોઈ એમ કેમ રૂપિયા ખડકે ને દ્વારકાના મંદિરથી અધર મકાન બનાવી લો, મનાય છે, મેં એવું સાંભળ્યું છે, મનાય જ છે. દ્વારકાધીશની ટોચથી ઉપર ક્યાંય જવું જોઈએ નહીં. એ નગરી એટલે દ્વારકા. એવી ધરતી ઉપર તમે બધા રહ્યો છો, બહુ દ્વારકાથી નજીક રહ્યો છો. હા, અમારા કાબામાં કાબા પટેલ, કાબા દેહુર ચાવડા નાના ભાઈ આવ્યા. વર્ષો પહેલાં મને એક દુઓ કીધો હતો. મને કે લાખણજી દ્વારકાધીશના દર્શન કરવા ગયો ત્યારે દ્વારિકાનાથને કીધું તું કે જન્મ અમે જગદીશ મર લખ 84 લિયા. હે ઈશ્વર, તારે મને મારા કર્મ પ્રમાણે જ્યાં જન્મ દેવો હોય ત્યાં દીજે. કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં બનાવવા હોય ત્યાં બનાવજે. પણ તને એમ થાય કે કાબાના પુણ્ય બહુ સારા છે ને મારે ફરીવાર આને માણસ બનાવવો છે, તો એક કામ કરજે, દ્વારકાની ધજાથી માંડી અને ગરવા ગિરનારની ધજાની વચ્ચેનો જે પ્રદેશ છે ને, આ 2 એટલા પ્રદેશની માલિકો માણસ બનાવજે. બાકી કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં બનાવવો હોય ત્યાં બનાવજે. જન્મ અમને જગદીશ મર લખ 84 લિયા. પણ માનવ તન મહારાજ મને ગરવે લઈને દિયા. બાકી જન્મ અમને જગદીશ મર લખ 84 લિયા. એવી આ પવિત્ર ધરતી ઉપર આપણે આવ્યા છીએ. એક તો મનુષ્યનો અવતાર મળ્યો. તુલસીદાસજી તેમ લખે છે કે બળે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથ સબ ગાવા. કેટલાય જન્મોને અંતે એક તો મનુષ્ય દેહ મળ્યો છે, એમાં પાછો ઊંચા કુળમાં મળ્યો. હા, ઊંચા કુળમાં મળ્યો છે.
જેટલી બને એટલી તમે શાંતિ જાળવશો એટલી મજા રહે. અને તમારે બોલવું હોય તો અમે ચૂપ થઈ જાય. સવારે આના સાવડા દેવાના છે કીધું છે એ તો મને ના નહીં પડે. અમને બેઠા બેઠા લઈ જાઓ, એમાં કંઈ વાંધો નથી કરવું, બરોબર ને? આમાં તો તમારે બોલે રાખવું હોય તો અમે બંધ થઈ જઈએ. એમાં આમાં લાંબુ ક્યાં? કાં તમે બોલો ને કાં અમે બોલીએ એમ. ઝાડવા માથે પંખીણા બેઠા બેઠા ગીત ગાતા હોય તો ઝાડવા રૂપારા લાગે, પણ ફેરા ફેરા ઝાડવાય ઉલરે. જેટલું સમજવાની કોશિશ કરજો, કારણ કે તમને બધાને અમે રાજી કરી ન શકીએ. હું મીરાબેન હોય કે કોઈ પણ કલાકાર હોય, લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેંસ જોતા ન આવડે. એ ભલે આખો દેશ હકવે પણ એમ ધોણું લઈને ડોબા હેઠે બેહાડો તેને ડોકા પાડતા ન આવડે. બધું બધા જ ન આવડે. તમારે જેટલા આટલું માણસ આવ્યું છે આમાં એકો એકને અમે રાજી ન કરી શકીએ, પણ આમાં જેટલું સારું લાગે તમારા ભાગનું તમારે લઈ લેવું, તમારા ભાગનું તમારે લઈ લેવું. સાહિત્ય ગમતું સાહિત્ય લઈ લે, સારી વાત ગમતી સારી વાત લઈ લે, જોક્સ ગમતે જોક્સ લઈ લીધો, ગીત ગમતે ગીત લઈ લીધો, પણ બીજાના ભાગનું હોય એની ભાગે જવા દેજો એમ. કોઈને ભજન ગમે, કોઈને સાહિત્ય ગમે, કોઈને જોક્સ ગમે, અને કોઈ ખાલી કલાકારને જોવા આવ્યા છે કેવા આવી છે ને શું કરશે. તો દરેકને મજા આવે એવી અમે 100% કોશિશ કરીશું. જેટલું બોલાય એટલું સમજવાની કોશિશ કરજો, કારણ કે સમજદારી અને સજ્જનતા બે હાટેને વેચાતા હોત તો ધ્રોળત લેવા ધનપતિ કે જ્ઞાનું ખર્ચી નટવર સમજદારી અને સજ્જનતા બે હાટેને વેચાતા હોત. આ હાટે ન વેચાય. કાહે કણનો નિપજે અને ખર કેકાણ ન હોય. શેરડીની માથે ફૂંકા થાય એને કાહિયા કહી. તમે શું કહો? શેરડી પાકે અને માથે જે હમરા નીકળે એને અમે કાહિયા કહીએ. તમે જે કહેતા હોવી. પાણતીઓ 5 ગણું પાણી પાય, 10 ગણું ખાતર નાખે, એ ફોફા થઈને ઉડી જાય, એમાં કોઈ દાણો ન બંધાય, એમાં કણ ન બંધાય. કાહે કણનો નિપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો, ગધડું કદી ઘોડું ન થાય, એ કદી રેવાયેલ ન હાલે. કાહે કણનો નિપજે અને ખર કેકાણ ન હોય. જાણપણું જગત દોયલું, ધન તો કાલાવ નહીં હોય. ધન દોલત પૈસો માયા તો વેખલાવના ઘરમાં આવ્યો હોય, કાલાવના ઘરમાં આવ્યો હોય, ગાંડાવના ઘરમાં આવ્યો હોય. ફિલ્મની નટીઓના ઘરમાં 3-3 કરોડના બાથરૂમ છે. વસ્તુ મહત્વ નથી, સમજદારી જ મહત્વની છે. એટલે કહેવાનો મારો અર્થ એક તો ઊંચા કુળમાં જન્મ દીધો, પરમાત્માની મહેરબાની. બડે ભાગ માનુષ તન પાવા. અને સુર દુર્લભ સાહેબ, દેવતાઓને દુર્લભ. દેવતાઓને જો ઈશ્વરને મેળવવો હોય તો અહીં આવવું પડે. સુર દુર્લભ ગ્રંથમ સબ ગાવા. જો કે આ બધા ગ્રંથોએ ગાયું છે ને બાપુ. પટાણ તો મારા જેવા વક્તા હોય ને, મારા જેવા ધર્મના ઉપદેશકોએ ધર્મને એવો ઘૂંસવી નાખ્યો ને, સિગમ જેવો કરી દીધો. નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા. હા ધર્મને ચોરી 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 ચીકણો કરી નાખ્યો. હા એવા બીવરાવ્યા. જો કે એમાં એનો વાંક નથી. આખો યુગ જ અવરો આવ્યો, આખો યુગ જ અવરો આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. ઢોરને કોઈ છોડતું નથી. પગ મોકરો કરવા છોડે તો ભલે, બાકી બેઠિયું બેઠિયું ખાય, ગાયું ભેહું બત્યું. હા ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને એ બધું માણસ માટે જ બને છે, છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી તુરી સુધી, ચપર સુધી, માંગરિયા સુધી તમે એકાદી ભેંસ વેચશો તો કોઈ હલવશે નહીં, તરત મેટાડોર બાંધશે. ધતોરિયા સુધી કે શેરડી સુધી ક્યાંય પણ તમે વેચો તો તરત મેટાડોર બાંધશે. તમારા દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. કોઈ હલવતું નથી, ઢોર વાહનમાં જાય. માણસ હાલીને ઉપડ્યું, કોઈ દ્વારિકાને, કોઈ ચોટીલાને, કોઈ વાન કોઈ વાન કોઈ વાન નીકળ્યું, હાયલું જાય હાયલું જાય હાયલું જાય ઉપડ્યું. એ ધર્મને બહુ સારું કહેવાય. ધર્મના નામે હાલે છે, શ્રદ્ધાથી હાલે છે, એ હાલે છે. બીજાને કંઈક ને ડૉક્ટરે બીવરાવ્યા છે, એ ઉપડ્યા. ડાયાબિટીસ વાળાને, કોલેસ્ટ્રોલ વાળાને, બીપી વાળાને એ હાલીને ઉપડ્યા છે. એમાંથી કંઈક અધૂરમ બાકી હતું તો પોલીસની ભરતી વાળા ધોડ્યા, એ સવારમાં ઉઠીને પ્રેક્ટિસ કરવા નહીં. હા કાળ આવ્યો છે ને, કોઈ સમય ગજબનો આવ્યો છે. પરમાત્મા એવી આ બધી રચનાઓ કરી રાખે. કડિયાદ આવે ઈંગળભાઈની.